કાજલ આંખમાં આંજવાનું આવે ને, કાજલ ઈ પણ કાળું જ હોય ને. ઈ કોલસાને એમ કે તારું મોં કાળું છે તો હું સમજવું. દિનુ બોઘા સોલંકીના આ જે આક્ષેપ છે ઈ કમસે કમ એના મોઢે તો શોભે એવા નથી. પણ ભારતીય જનતા પાર્ટીના આપણે પૂર્વ સંસદીય સચિવ એવા જેઠાભાઈ સોલંકી અને ગીર સોમનાથના ભાજપના બક્ષી પંચના ઉપાધ્યક્ષ ભીખાભાઈ ગોહિલ, આ લોકોએ પણ કીધું કે દિનુ બોઘાની વાતમાં કાંઈ દમ નથી. એણે પોતાની પછેડી દબાણી કે પૂંછડી દબાણી એટલે ફૂફાડો માર્યો છે. કલેક્ટર દિગ્વિજયસિંહ જે છે ઈ કઈ ધોળા બાદશાહ જેવા છે કે દૂધે જોયેલા છે એમ આપણે નથી કેતા, પણ આ જે લડત શરૂ થઈ છે એમાં પોતિકા સ્વાર્થની વાત છે, જનતાની બિલકુલ નહીં. જનતા તો ઓઠું છે, ઢાલ છે. કોંગ્રેસે શું કીધું કે આ 320 એકર ભલે નામ હોય મહાજન પાંજરાપોળનું, પણ પાંજરાપોળનું એકેય ગાય બકરું ન્યા ખડની એટલે પૂળી પણ ખાઈ શકે એમ નથી. બધી જમીન દિનુ બોઘા સોલંકી હસ્તક છે. દિનુ બોઘા સોલંકી કોડીનાર પંથકમાં વન મેન શો છે અને મારીને તમારી નજર જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી કોડીનારમાં બધી એ બાજુ એની જમીન હોવાનું કહેવાય છે. એ બાહુબલી કહેવાય છે, ધનબલી છે, બાહુબલી છે અને એ રાજકારણ રીતે પણ રાજકીય રીતે પણ એ બિલકુલ ભયંકર શક્તિશાળી છે. હમણાં જ કોડીનાર નગરપાલિકાની ચૂંટણી થઈ, 28 બેઠક તેઓ શ્રીએ જીતાડી દીધી. રાજકોટ કલેક્ટરે મામલતદારને તપાસ સોંપી. બોલો, હવે બિલાડીને કે તમે દૂધનું ધ્યાન રાખજો, કોન્સ્ટેબલને કે તમે ડીસીપી ની તપાસ કરો, શું તળવું કરે? મરી જવું છે? મામલતદારની હેસિયત છે કે કલેક્ટરને એમ કહી છે તમે 20 કરોડનું ફાર્મ હાઉસ ખોટું બનાવ્યું છે, નોટિસ ફટકારે? તાકાત છે મામલતદારની? દિનુ બોઘા સોલંકી ઇટ સેલ્ફ એક સંસ્થા क्यों કે જે क्यों તે છે, वो जहां खड़े रहते हैं लाइन वहीं से शुरू होती है. એને આવેદન પાવેદન ન હોય તો આદેશ આપનારી વ્યક્તિ છે. કલેક્ટર કચેરીમાં અઠવાડિયાના આવેદન પત્ર ભેગા કરો ને તો લગભગ 250-300 ગ્રામ ખારીસિંગ આવે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અત્યારે આપણા ત્યાં રાજકારણમાં દિનુ બોઘા સોલંકીનું નામ ચર્ચામાં છે, કારણ કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે કોડીનારમાં ભાજપના મંચ પરથી ભાજપના પૂર્વ સાંસદ એવા દિનુ બોઘા સોલંકીએ સીધા પ્રહારો કર્યા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપર અને તેમની સામે ગંભીર આક્ષેપો કરવાની સાથે ભ્રષ્ટાચારના આરોપ મૂકવાની સાથે ખુલ્લી જાણે કે ધમકી પણ આપી દીધી કે હું તમને નહીં છોડું, એવું દિનુ બોઘા સોલંકી બોલ્યા. અને એટલું જ નહીં, પછી ગઈકાલે રાજકોટ પણ પહોંચ્યા અને રાજકોટના કલેક્ટરને લેખિત ફરિયાદ કરી અને એવા આક્ષેપો કર્યા કે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના પરિવાર પાસે કરોડોની સંપત્તિ છે અને એની તપાસ કરવા માટે તેઓ ફરિયાદ પણ કરવાના છે આગળ. તો એ જે આખો વિવાદ છે એના માટે ચર્ચા કરવા માટે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. સર, આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. શું કહેશો આ દિનુ બોઘા સોલંકીનો જે આખો વિવાદ છે, આક્ષેપો કરી રહ્યા છે, અને ત્યાં સુધી કે જે આજથી 1000 વર્ષ પહેલા જે અફઘાનિસ્તાનનો મહમૂદ ગઝની જે હુમલો કરી ગયો હતો, લૂંટ મચાવી હતી, કત્લેઆમ કરી હતી સોમનાથ ઉપર, તો એની સાથે આપણા કલેક્ટર જે દરજ્જાના અધિકારીની એની સાથે લૂંટેરા સાથે સરખામણી કરી નાખી. તો એવું તો શું થઈ ગયું છે દિનુ બોઘા સોલંકી કે આટલા આક્રમક બની ગયા છે કલેક્ટર સામે? કાજલ કોલસાને કે તારું મોં કાળું, તો કોણે હું સમજવું? કાજલ આંખમાં આંજવાનું આવે ને, કાજલ ઈ પણ કાળું જ હોય ને. ઈ કોલસાને એમ કે તારું મોં કાળું છે તો હું સમજવું? જુઓ ઇમરાનભાઈ, દિનુ બોઘા સોલંકીના આ જે આક્ષેપ છે ઈ કમસે કમ એના મોઢે તો શોભે એવા નથી. દિનુ બોઘાને હવે કલેક્ટર કડવા લાગ્યા. કલેક્ટરે તો ઘણા સમય પહેલા દિગ્વિજયસિંહ જાડેજાએ ઘણા સમય પહેલા ચાર્જ લીધો તો, ઘણા બધા કામ કર્યા, એમાં ડિમોલિશન થી પ્રખ્યાત થયા. જે પાટણ સોમનાથ ની આખી પટ્ટી જે છે એમાં ગેરકાનૂની બાંધકામો હતા, એ ડિમોલિસ્ટ કર્યા. એમાં મોટા ભાગના માઇનોરિટીના હતા. ત્યાં સુધી દિગ્વિજયસિંહ હીરો હતા.
અને આપની જાણ ખાતર દિગ્વિજયસિંહ કલેક્ટર છે એટલે સરકારને વિશ્વાસમાં લીધા વગર કોઈ કામ ન કરે. બરાબર. કલેક્ટર હોય એટલે એની ઈચ્છા પણ એમ ન થાય. સરકારને હમ અને સરકારે સમજીને મૂક્યા હોય. આ બધી હમ ગોઠવણ .com જ હોય. હવે થયું એવું કે ભાઈ દિનુભાઈ સોલંકીને હવે આ દિગ્વિજયસિંહ કડવા લાગ્યા. કારણમાં જે કોંગ્રેસના લોકોએ આક્ષેપ કર્યો અને ભાજપના એ આક્ષેપ કર્યો. તમે વિચાર કરો, દિનુભાઈ ની સામે હમ બીજા બધા તો છોડો, કોંગ્રેસ તો કોંગ્રેસ હોતા હૈ, એને તો કર્યું હાલો. પણ ભારતીય જનતા પાર્ટીના આપણે પૂર્વ સંસદીય સચિવ એવા જેઠાભાઈ સોલંકી અને ગીર સોમનાથના ભાજપના બક્ષી પંચના ઉપાધ્યક્ષ ભીખાભાઈ ગોહિલ, આ લોકોએ પણ કીધું કે દિનુ બોઘાની વાતમાં કાંઈ દમ નથી. એણે પોતાની પછેડી દબાણી કે પૂંછડી દબાણી એટલે ફૂફાડો માર્યો છે. હમ કલેક્ટર દિગ્વિજયસિંહ જે છે ઈ કઈ ધોળા બાદશાહ જેવા છે કે દૂધે જોયેલા છે એમ આપણે નથી કેતા. પણ આ જે હમ લડત શરૂ થઈ છે એમાં પોતિકા સ્વાર્થની વાત છે, જનતાની બિલકુલ નહીં. જનતા તો ઓઠું છે, ઢાલ છે. અત્યારે દિનુ બોગા સોલંકીએ એવું કીધું કે ભાઈ કલેક્ટર પાસે રાજકોટમાં આજી ડેમના પ્રતિબંધિત વિસ્તારમાં 20 કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ છે એમ કરીને એના ફોટા બોટા પણ જાહેર કર્યા. ઈ કે દિગ્વિજયસિંહ ના હોય કે એના કોઈ સંબંધી ના હોય, આવું એને નરોવા કુંજરોવાય કરી દીધું. અસ્વસ્થામાં મરાણો, નરોવા કુંજરોવા. હા, હાથી હોય ને માણસ હોય ઈ ખબર નથી, પણ અશ્વત્થામાં મરાણો એમ. આ ફાર્મ હાઉસ છે એ દિગ્વિજયસિંહ નું હોય કે મામા માસી ખબર નથી. તો હવે એવું તો તમે આક્ષેપ કરવાનો કોઈ મતલબ નથી. એમ તો આ ગામમાં સાચું ખોટું રામ જાણે, દર ત્રીજી ઈમારતમાં વજુભાઈ વાળાનું નામ બોલાય છે લ્યો. એટલે શું? અને વજુભાઈ વાળા જયારે પોતે ચૂંટણી લડતા હતા ત્યારે એને જે જાહેરનામું બહાર પાડે ચૂંટણી પંચને કે એમાં લખ્યું હોય મારી પાસે એક ઠોઠા જેવી કાર છે ને 15,000 રૂપિયા રોકડો છે. હવે અડધું પડધું રાજકોટ એનું છે એવું આખું રાજકોટ કે છે, પાછું સમજી લો. પુરાવા નથી. હું કામ? એના પોતિકા નામે ન હોય, એ બધું મામા માસીના નામે હોય. તો એનો કોઈ તમારે એનો કોઈ આધાર પુરાવો લીગલી ટકે નહીં. નીતિગત રીતે ઠીક છે, પણ નીતિ તો હાલે છે જ ક્યાં? એટલે કોંગ્રેસના નેતાએ આક્ષેપ જે કર્યો છે કે ભાઈ ઉના દેલવાડા મહાજન પાંદરા પોર્ટ ટ્રસ્ટ નામનું એક ટ્રસ્ટ વર્ષોથી હાલે છે. અને એની જમીન જે છે કોડીનારના અરઠિયા નગદડા ગામ છે, નગડલા અને ઉના, આ બધા પંથકમાં મહાજન ના નામે દેલવાડા મહાજન પાંજરાપોળ ના નામે 320 એકર જમીન, 320 એકર એમ કહેવાય છે કે એને જમીન ટોચ મર્યાદાના કાયદા હેઠળ કલેક્ટરે ઈ જમીનને ખાલસા કરવાની વાત કરી. હવે બે ઘડી માની લ્યો કે ખાલસા કરવાની વાત કરી હોય તો પણ ઈ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીઓએ કંઈક વિરોધ કરવો જોઈએ ને, બરાબર. અથવા તો રજૂઆત કરવી જોઈએ. દિનુ બોગા સોલંકી શું કામ કરે મને કયો? એનો અર્થ એમ છે બરાબર કે એ પ્રશ્ન તમારું છે. ક્યાંક એમાં હિત એમાં સંકળાયેલું છે. હમ એવો આક્ષેપ કોંગ્રેસે જે કર્યો છે. કોંગ્રેસે શું કીધું કે આ 320 એકર ભલે નામ હોય મહાજન પાંજરાપોળનું, પણ પાંજરાપોળનું એકેય ગાય બકરું ન્યા ખડની એટલે પૂળી પણ ખાઈ શકે એમ નથી. બધી જમીન દિનુ બોગા સોલંકી હસ્તક છે. ભલે લીગલી એના નામે ન હોય, છગન મગન ના નામે હોય, ઈ જવા દે, પણ કબજો એનો છે, એનો રૂતબો છે. હવે ઈ જમીન જો ખાલસા થઈ જાય તો દિનુ બોગા સોલંકીને તો નુકસાની થાય ને. એટલે કોંગ્રેસના માણસે આક્ષેપ કર્યો છે
અને ભાજપના લોકોએ આક્ષેપ કર્યો. તમે વિચાર કરો, ભાજપના મેં હું તમને કહ્યું પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી એને તો બાકાયદા લેટર લખ્યો છે મુખ્યમંત્રીને કે આ ભાઈના રવાડે ચડતા નહીં, દિનુ બોઘાના એને કંઈક ના હાડકા ખોખરા કરી નાખ્યા છે અને ઈ જમીન પોતે પચાવી પાડી છે, બચાવવા માટે મહેનત કરે છે. કલેક્ટરની ઉપર તો ઈ ખોટે ખોટા આક્ષેપ કરી રહ્યા છે. બોલો, હવે આપણે નહીં, ભાજપ વાળા કે છે. બોલો, એટલે મેં શરૂઆતમાં તમને કીધું કે કાજળ અગર કોઈને કાજલ ઈ કોલસાને કે તારું મોં કાળું તો કોણે શું કરવાનું મને કયો. એટલે આખી સ્થિતિ છે. દિનુ બોઘા સોલંકી કોડીનાર પંથકમાં વન મેન શો છે. જે રીતે વેરાવળ પંથકમાં ધાના માંડાના દીકરા જસુભાઈ ઓફ થઈ ગયા ને અત્યારે જે છે ભાઈ ધારાસભ્ય છે, ભાજપમાં આવી ગયા, એનો દબદબો છે, એનો ડંકો વાગે છે, એવું કોડીનાર પંથકમાં દિનુ બોઘા સોલંકીના ડંકા વાગે છે. એટલે તમે વિચાર કરો, આટલો શક્તિશાળી માણસ છે દિનુ બોઘા સોલંકી, કઈ કમ નથી. રાજમોતી ટ્રાવેલર્સ જે છે એટલે પબ્લિક કેરિયર ચલાવે છે, ડમ્પર, સેંકડો ખટારા છે. અને મારીને તમારી નજર જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી કોડીનારમાં બધી એ બધું એની જમીનો હોવાનું કહેવાય છે. અબજો ખરબો રૂપિયાની જમીન છે એની પાસે અને પ્રોપર્ટીની કોઈ તાણ નથી. એ બાહુબલી કહેવાય છે, ધનબલી છે, બાહુબલી છે. અને એ રાજકારણ રીતે પણ, રાજકીય રીતે પણ એ બિલકુલ ભયંકર શક્તિશાળી છે. હમણાં જ કોડીનાર નગરપાલિકાની ચૂંટણી થઈ, 28 બેઠક તેઓ શ્રીએ જીતાડી દીધી. એટલે ત્યાંની મુસ્લિમ કોમ્યુનિટી, કારડિયા કોમ્યુનિટી અને ઇતર સમાજ એ બધા ઉપર દિનુ બોઘા સોલંકીનું એક ચક્રી શાસન છે. એટલે સરવાળે આપણે એમ કહેવાની વાત છે કે દિનુ બોઘા સોલંકી અત્યારે જે આવેદન રાજકોટ કલેક્ટરને આવેદન આપે, તમે વિચાર કરો, તમારી ફરિયાદ જે છે એ પણ એક કલેક્ટર ઉપર છે. સાંભળજો, એક કલેક્ટરની સામે ફરિયાદ છે, તમે ઈ ફરિયાદને રાજકોટ કલેક્ટરને આવેદન પત્ર આપો છો. રાજકોટ કલેક્ટરે મામલતદારને તપાસ સોંપી. બોલો, હવે બિલાડીને કે તમે દૂધનું ધ્યાન રાખજો, કોન્સ્ટેબલ ને કે તમે ડીસીપી ની તપાસ કરો, શું તળવું કરે, મરી જવું છે? મામલતદારની હેસિયત છે કે કલેક્ટરને એમ કહી છે કે તમે 20 કરોડનું ફાર્મ હાઉસ ખોટું બનાવ્યું છે, નોટિસ ફટકારે તાકાત છે મામલતદારની? હું હાલી મળ્યા છે, કેવું ડીંડક હાલે છે. અને આવેદન પત્ર દિનુ બોઘા સોલંકી इट सेल्फ एक संस्था क्यों के जे क्यों ते छे, वो जहां खड़े रहते हैं लाइन वहीं से शुरू होती है. એને આવેદન પાવેદન ન હોય તો આદેશ આપનારી વ્યક્તિ છે, પણ આવેદન શું છે? આ લોકો હવે બિલકુલ જે એક જમાનામાં નેરા બાહુબલી હતા એ હવે બુદ્ધિપૂર્વક મન બુદ્ધિશાળી બુદ્ધિબલી પણ થઈ ગયા. પ્રોસેસમાં બિલકુલ ક્લિયર આવેદન પત્ર આપવા, અને જાણે જનપ્રતિનિધિ હોય એમને, જનતા માટેની ક્યાંક જે ચિંતા કરતા હોય એમને, અને અહીંના કલેક્ટર પાસે એને આવેદન પત્ર સ્વીકારે, મામલતદારને તપાસ સોંપે. એટલે ભલા માણસ મને કહો કેમ કે સાહેબ તમે નરેન્દ્ર મોદી જે છે એની વિરુદ્ધમાં તપાસ કરો તો હું તળું તપાસ કરું? આપણી હેસિયત હું વિચાર કરો. એવી તો આ બધી વાતો છે. મૂળ વાત એમ છે, દિનુ બોઘા સોલંકીની પૂંછડી ક્યાંક દબાઈ ગઈ, કલેક્ટર થી જાણતા યા અજાણતા, એ જુદી ઘટના છે, પણ દબાઈ ગઈ એટલે એને ફૂફાડો માર્યો. આવેદન પત્ર એ ખાલી મીડિયાના ખભે બંદૂક મૂકીને ડીલ કરવાની ઓફર છે. આવેદન પત્રનું પાવલું આવતું નથી. છાપામાં આવે, મીડિયામાં આવે, ફોટા આવે. તમે ઇમરાનભાઈ બહુ ફિલ્ડ વર્ક કરેલું છે જર્નલિઝમમાં, મને ખબર છે, મેં કર્યું, તમે કર્યું. તમે ક્યારે એવું સાંભળ્યું કે ક્યાંય આવેદન પત્રના આધારે સરકારે કોઈ નીતિ નિર્ણય બદલાવ્યો હોય એવું સાંભળ્યું? કલેક્ટર કચેરીમાં હું તો ઘણી વખત હસી મજાકમાં કહું છું, કલેક્ટર કચેરીમાં અઠવાડિયાના આવેદન પત્ર ભેગા કરો ને તો લગભગ 250-300 ગ્રામ ખારી સિંગ આવે. ઈ લઈ લે, ફોટો પાડી લે, છાપામાં આવી જાય, જેને મેસેજ પહોંચો અહીંયા પહોંચી જાય. અત્યારે દિનુ બોઘા સોલંકીએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું રાજકોટના, એ મેસેજ પહોંચી ગયો જિલ્લા ભાઈ જે આપણા દિગ્વિજયસિંહ જાડેજા.
મેસેજ પહોંચી ગયો ભાઈ આને ગધેડો કર્યો, આબરૂ ગઈ છે, એટલે હવે કા સમાધાન જ થવાનું. લખી રાખો હરામ. બરોબર. જો તમે જો આટલા મોટા દિનુ બોગા સોલંકી કઈ કમ નથી. ભૂતકાળમાં તમે જાણો છો એનો દબદબો શું આજે છે. બરાબર. તમે કા FIR નથી કરતા? હાલો ભલે કલેક્ટર હોય, તમે ફરિયાદ કરો ને સત્તાવાર કે આ કૌભાંડ, આ એની તપાસની આ ફરિયાદ અને કરો એની ધરપકડ. કા નથી કરતા? આ અરજી, આવેદન પત્ર, રજૂઆત, આ બધી વાતો ડીલ કરવાની વાતો હોય છે બુદ્ધિપૂર્વકની. અને આ કેસમાં પણ આવું જ થશે. અત્યારે કલેક્ટર દિગ્વિજયસિંહ ને એને શું કીધું કે ભાઈ એને નહીં, મેં જે કઈ પગલા ભર્યા ત્યાં સોમનાથ પાસે, પાટણ પાસે કે એ પંથકમાં, એ પગલામાં આ ભાઈને ગમ્યું નહીં હોય એટલે એને આવું પગલું ભર્યું છે, મારી વિરુદ્ધની વાત કરી છે. પણ મને કાંઈ ફેર પડતો નથી. કાયદો કાયદાનું કામ કરશે, હું મારી ગતિવિધિ ચાલુ રાખીશ, એવું દિગ્વિજયસિંહે પણ કીધું. બોલો. એટલે સરવાળે તમને કહું તો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, આનો અર્થ શું છે? આ ગોકીરાનો ડખાનો, એ પોતીકી પૂંછડી દબાયેલી એટલે બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાચ્યું અને છોડો અમારા નાથને, અમે ન જાણ્યું કે કૃષ્ણ કાળિયો. બસ આના જેવી વાત છે. તમે મને છંછેડોમાં, બાકી તમારે જે નાના મોટાના ઝૂંપડા પાડવા હોય કે જેને જે કરવું એ બધું સમજ્યા, મને છંછેડોમાં. કુતિયાણામાં કાંધલ જાડેજા અને સરકાર એટલે ભારતીય જનતા પાર્ટી, એ બે વચ્ચે વણલખી ડીલ શું છે ખબર? કાંધલ જાડેજા એક વણલખી, કહું છું એનું લેખિત પુરાવા ન હોય, પણ એમ કે તમે મારો ભૂતકાળ ઉખેડીને ભવિષ્યકાળ બગાડતા નહીં તો હું તમારું વર્તમાન નહીં બગાડું. જો આ પતિકી વાત. મારો ભૂતકાળ ઉખેડી તમે મારું ભવિષ્ય ન બગાડો તો હું તમારું વર્તમાન યથાવત રાખીશ. આ એવી જ આ કોડીનાર પંથકની ઘટના છે. આમાં જનતાને બિલકુલ કાંઈ લેવા દેવા નથી. જી જી સર, હવે આમાં શું થાય છે આગળ ઉપર જોવાનું રહેશે. જી જી. અને આમ તો એક કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને પ્રેશરમાં લાવવાના જ પ્રયાસો હોય એવું લાગે છે અત્યારે, પણ હવે આ શું થશે તો આવનાર સમયમાં ખબર પડી જશે. સર, આપ અમારી સાથે વાતચીત કરવા માટે આટલો બધો સમય ફાળવ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. થેન્ક યુ.